અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું આ પીપળવા ગામ છે। આ ગામમાં 5 કરોડથી વધુના વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આજે ગામ આબેહૂબ તૈયાર થયું છે। ગામની અંદર સીસીટીવીથી લઈને પાણી સુધીની તમામ સુવિધા ગામના દાતા અને સરકારની સહાયથી કરાય છે। મારું નામ સંજયભાઈ સગનભાઈ તારપરા, ગામ પીપળવા સરકારી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। આ છેલ્લા 4 વર્ષથી હું જ્યારે સરપંચમાં આવ્યો છું ત્યાર પછી અમારે ઘણા બધા ગામની અંદર કામો એ પહેલાં પણ ઘણા થયા છે, પણ આ વખતે અમારા દાતાઓના સહયોગથી ગામની અંદર જે ઘટતી સુવિધાઓ જે હતી, સ્મશાનની અંદર અમારે ઘણું બધું કામ હતું। સ્મશાન રથ અને સ્મશાનની અંદર શેડ એક મોટો દાતાએ આપ્યો। પછી જે આપણે લાકડા ફાડવાના મશીન હોય, ઘણી બધી સ્મશાનમાં ટોટલ સુવિધા, લાઇટથી માંડી પાણીની અને અંદર બ્લોવર શીખેની સુવિધા અમારા દાતાશ્રીઓ તરફથી કરવામાં આવેલી છે। ત્યાર પછી નાના મોટા 23 ચેકડેમ જે નવા ઉકેર્યા અને કોઈ તૂટેલા હતા એને રિપેરિંગ કરવામાં આવ્યા। ત્યાર પછી જે ચેકડેમની હાઇટ થોડીક નીચી હતી, જે ઊંચી લેવી પડે એવી, એને ઊંચા લીધા। એમાં પણ આખા ગામે ખૂબ સહકાર આપી અને સુરતથી અને અહીંયા પીપળવા ગામમાંથી ઘણો બધો અમને સહકાર મળેલો। ત્યાર પછી અમારે જે દાતા છે એમના તરફથી ગેટ 2 સાઈડ, બંને ગામની 2 સાઈડ ગેટ, એક મેન ગેટ પ્રવેશ દ્વાર જે રહ્યો એ ઠુમર પરિવાર દ્વારા કરવામાં આવ્યો। 2 સાઈડના ગેટ છે એ રંઘોળિયા પરિવાર દ્વારા કરવામાં આવેલા છે। ત્યાર પછી જે ડીરાજ અમારે જે મોટું જે નામ છે ઠુમર પરિવાર, એમણે અમારા ગામની અંદર આમ તો 7,500 વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે અને હજી એમની નેમ છે કે 5 વર્ષની અંદર 10,000 વૃક્ષો આવવા છે। એમાં એમણે સદભાવના પાસે 2,000 વૃક્ષો વવરાવ્યા છે, જે અત્યારે 3 વર્ષના તો એ વૃક્ષ પણ થઈ ગયા છે અને હમણાં તમે આમાં જોઈ શકશો કે વૃક્ષની સદભાવના તરફથી ઘણી બધી સારી એવી કાળજી લેવામાં આવે છે। ગામની અંદર સરકારશ્રીના સહયોગથી અને આજે ગામની અંદર રોડ, રસ્તા, ગટરો, પાણીની પાઇપલાઇનો, જે અમારે એક બીજો વિસ્તાર છે જે અમારા ગામની અંદર હામાકાંઠા વિસ્તાર ગણાય, એની અંદર પાણીનો થોડોક પ્રશ્ન રહેતો હોય, ત્યાં પણ અમે દાર પંપ સેટનું હમણાં જ હજી 1 મહિનામાં જ તે દાર કરાવીને ત્યાં એક નોખું પાણીની વ્યવસ્થા કરાવી દીધી। સીસીટીવી પછી ગામની અંદર સીસીટીવી કેમેરા, ગામની અંદર રોડ, રસ્તા તો બધા ઘણા બધા આવી ગયા છે, જે ટૂંકમાં આ ગામની અંદર કોઈ વસ્તુની હવે કાંઈ જરૂરિયાત ન હોય એ ટાઈપનું કામ થયું છે। અને હમણાં જ તે તમને એક સારા સમાચાર એ આપું કે આ છેલ્લા અઠવાડિયાની અંદર સરકારશ્રી દ્વારા અમારા ધારાસભ્ય અને સાંસદશ્રી દ્વારા 3.5 કરોડ રૂપિયાનો જે એક અમારો પુલનું જે કાયમિક પ્રશ્ન હતો ડેવડી, જાનભાઈ ડેવડી જવામાં, એ 3.5 કરોડ રૂપિયા અમને સરકારશ્રી તરફથી મંજૂર થયેલ છે। નવો પુલ મંજૂર થયો છે અમારો પીપળવાથી ડેવડી જાવીને મોટો। એ સિવાયના જે મોટા તળાવમાં અમારે જે નાની સિંચાઈ યોજના છે એમાં ગયા વર્ષે 1 કરોડ કરતાંય વધારેની ગ્રાન્ટ અમને મળેલી છે, જેનું રિપેરિંગ કામ અત્યારે ચાલુ છે। ગયા વર્ષે એણે કર્યું હતું, વરસાદ આવી જતા પછી એમાં કામ થતું નહોતું। આ વખતે પણ તળાવ ભરેલું છે, એટલે આ વખતે કામ શરૂઆત કરવા એ લોકોએ બધું સાફ સફાઈ કરી રાખી। તો આવા ઘણા બધા મોટા કામ જે આપણે ન ધાર્યા હોય એટલા સરસ કામ થાય છે અને ગામ આખાનો સહયોગ, સપોર્ટ ખૂબ અમને મળ્યો છે। અને સુરતથી, મુંબઈથી, અમદાવાદથી જે પીપળવાના અમારા ગામના દાતાઓ છે એમણે પણ અમને અઢળક સહકાર આપ્યો છે, તન મન ધનથી લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે। આ બદલ સર્વ પીપળવા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હોસ્પિટલ અમારે એક દાતાએ એકલા જ બનાવેલી છે, જે મનુભાઈ હરદાસભાઈ ઠુમર, એમણે જે અમારી જૂની હોસ્પિટલ હાવ જર્જરિત અને પૂરી થઈ ગઈ, ત્યાં કોઈ જાતું જ નહીં એવી ખંડાર હતી, એને બધું હટાવીને વ્યવસ્થિત સુપર અત્યારની આધુનિક જે હોસ્પિટલમાં જે સુવિધાઓ હોય એવી સરસ મજાની હોસ્પિટલ દાતા તરફથી જ કરવામાં આવી છે। અંદાજે ખર્ચો લગભગ મારા ખ્યાલથી 60-70 લાખ કરતાંય વધારે થયો હશે, બહુ મને આઈડિયા નથી, પણ હોસ્પિટલ બહુ સરસ પાયામાંથી એટલી મજબૂતાઈ અને ટોટલ સુવિધા અંદર કરેલી છે।